જી જય મુરલીધર જય ઠાકર મેરામણ આહિર અકુના દાડિયા બહુ કવરાવે હે આ કરણ ડિસ્ટ્રિક્ટ ને કરે ને એ કરણ આજે મને કરણ કહું તો હું ઇજ્જત કરતો હતો એની એ કે તમે માતાજીની આરતીમાં હકુને ગાયરું કાઢ્યું માતાજીની આરતી બોલે ને એ અવાજમાં એમ ભાઈ મારું મોઢું છે હું ગમે અવાજ કાઢું ને હું કઈ માતાજીને બોલ્યો હોઉં તો માતા કયો મને કે માતાજીને બોલ્યો માતાજીનું નામ ક્યાં આવ્યું મેં એ અવાજમાં હકોને ગાયરું કાઢ્યું એમાં હા ભાઈ એમ કે એ અવાજમાં હું કેમ ગાયરું કાઢ્યું તમે અમારી લાગણી દુભાણી તમારી લાગણી કેવી તો એ દુભાઈ જાય આવી લાગણી તમારી કાલે તો અમારા ભગવાન કૃષ્ણનું ઈરાકમાં ગીત ગાશું અમે તો તમારે લાગણી દુભા એમ અરે હરમ કરો હરમ યાર મને કે માફીનું એક મૂકી દે આ મેરામણ આયર છે માફી ન હોય મરે ત્યાં સુધી ભાઈ ઝૂકીને નથી જીવતા અમે આયર ઇજ્જત ને આબરૂ તો આયર મરે ને ભેગી જાય હો તને એવું હોય ને ભાઈ સારો વકીલ હોય ને એની પાસે જા કેસ કરી દે ન્યાયાધીશ ઉપર અમને વિશ્વાસ છે કોર્ટ જે નિર્ણય લે છે એ અમને સ્વીકાર છે કદાચના મહિના 2 મહિના રહેવું પડશે ને તો અમારો કાળિયો ઠાકર જેલમાં રહ્યો હતો જેલમાં એ તો અમારા બાપનું ઘર છે ને અહીંયા અમને કંઈ ફેર નહીં પડ્યો બરોબર ને હવે હું હાવ નિવૃત્ત છું મારે કંઈ વાહે ઉપાધિ નથી છોકરા મોટો થઈ ગયો છે બહુ એટલે મારા ભાઈ જે કરવાનું હોય સારો વકીલ જો હોય કેસ કરી દો રહેવું પડે તો રહી આવશું અમારા બાપનું ઘર છે ત્યાં અને અમને ન્યાયાધીશ ઉપર વિશ્વાસ છે એ જે નિર્ણય લે છે ને એ અમને મંજૂર છે હો એ બેયનું સાંભળશે બાકી એ રાગમાં તો હાથ દાન ગવાહે એક દાન નહીં રાગ કોઈના બાપની જાગીર નથી હો અમે પરજમાં ગાઈ સાઈ શામાં ગાઈ ગમે એમાં ગાહું ભેરવીમાં ગાહું ગમે એમાં ગાહું હો ને તું જો મારા માથે કેસ હવે નહીં કરી ને તો તું દેવી પૂજક નહીં હો આ તને છેલાણ મારીને કહી દઉં તું કેસ કરજે હવે અને કેસ કરી પછી અમે છૂટી જાઉં 2-4 દી માલો તું ક્યાં જાય મારો ભાઈ બરોબર તારી ઉપર કાયદો લાગુ પડી જાય પાછો ભાઈ એટલે તમે સમજી જાજે એટલું સમજાય એટલું ને ઓલે હકુડે એટલું તમારા સમાજ વિશે બોલ્યો કાલે મેં વિડીયો મળ્યો હોય એનો કંઈ ખબર ના એમાં કંઈ ફેર ના પડ્યો એમાં તમને કંઈ વાંધો ના આવે બરોબર એ બોલે તો વાંધો નથી આવો એને મેં કીધું તા કે હવે તો માફી માગી લીધી અમારી પાસે ફોનમાં માફી માગી લીધી રાઈટ મોડે હો વાહ હકુ વાહ તારી ફાઈટી હકુ એ સમાજની માફી માગી લીધી ભાઈ એ આ કરણ કહેતો હું નથી કહેતો એનું રેકોર્ડિંગ વાહ નાખ્યો બરોબર બાકી આજીવન છે ને ના હોય માફી હો આમાં આવ્યા ને આવા ઠેસન આવી છીએ આમાં આવ્યા પાછળ ઠેસન આવવા જ આવે એ અમને ખબર છે એટલે મારો ભાઈ મહેરબાની રહ્યો આમાં આવ્યા પછી ઠેસન આવવા જ આવે છે અને મારીને મનસુખભાઈની માફી કોઈ દી આજીવન નહીં હોય આવી કોઈ દી ભૂલ નહીં હોય અમારી ને ભૂલ હોય તો અમે ગુનો સજા ભોગવી લે હું અમારા નાગદાનભાઈ ભૂલ કરી હતી સજા ભોગવવી આવ્યો માફીનો વિડીયો આવ્યો એનો ન આવે આયર છે એનો માફી માગી એમ બાકી એક ધ્યાન રાખજો અમે દીકરા દઈને લઈએ ધ્યાન રાખજો તમે બધાય સમાજને સારો કરી લીધો પણ આયર સમાજને સારો ન કરતા મહેરબાની કરીને આ વિડીયામાં કહું તમને દીકરા દઈને લઈ હો એ આ સમાજ છે બાકી આજીવન માફી નહીં હોય સમજો નહીં હોય લે કે માફી માગ લે અરે ના હોય એનો કોની પાછળ નાખું છું સાંભળજો બધાય અને આગળ શેર કરજો લાઈક કરજો એટલે તમને આ બધાને પાછા વિડીયો આવે તો સમજાઈને પડે
બરોબર. આપણે કોઈ ફેમસ થવા વિડીયો બનાવતો નથી, પણ આવા બધા બોલતા હોય ને એટલે વિડીયો બનાવું હું. આ મોજથી વિડીયા હોય. તો જય દ્વારકાધીશ, જય મુરલીધર. એમને ગેરશબ્દ તમારી આગળ હું અરે એમ પણ કહું છું હું કે બોલો આવું છો પણ ફરિયાદ કરી દો એમ કે હું તમને કહું તો શું પણ તમારે શું મને ફોન કરવાનો હોય? હે તમે કેસ કરી દો મારી ઉપર. એટલે એમ નહીં કે આ કેસ કરવાનો હોય કે તમને કહેવાનું હોતું હોય? નહીં નહીં કેસ કરી દો, મને ના કહેતા હોય જરાકમાં એટલે બોલ. તમે આ જાણી જોઈને બોલ્યા છો ને? અરે પણ હું ગમે અવાજમાં બોલું, મારો રાગ છે, એમ મારો અવાજ નહીં, કરવાનો છે. હાલો હું કેસ એમ નહીં, હા. તમે આ જે આ રાગમાં જે ગાળ્યું શબ્દો જે અરે વાપર્યા મારો ઈ હું તમે જાણી જોઈને બોલ્યા છો ને? બોલો કે ના બોલો એ મારો પ્રશ્ન છે. એમ નહીં, તમે હા. ઈ જાણી જોઈને બોલ્યા છો ને? અરે જાણી જોઈને બોલો, મારો રાગ છે, મારો અવાજ છે. આ પણ ઈ રાગની અંદર તમે ગેરશબ્દો વાપરી શકો એમ ને? અરે ગમે એ બોલી શકું મારા રાગમાં. હે મારા રાગમાં તમારો ગમે બોલી શકું, એમ એવું તો બંધ નહીં, કરવાનો તો હું કોણ ઈ ભાઈ? રાગ તમારો એમ નહીં, ઈ રાગ તમારો થોડો છે. અવાજ છે, આ બધા સુર લેવાય હું માથું ઉપરથી લઈને એમ નહીં, ઈ માતાજીની જે અરે રાગ છે, માતાજીના નામે તો ફરિયાદ કરી દો માતાજીનો જે મારા ભાઈ કંપત છે. હા અરે ભાઈ મારા ભાઈ પોલીસ સ્ટેશન સાંભળવા બેઠું, કેસ કરી દો એમ કહું. એટલે પણ એમ નહીં, તમે એ વસ્તુ જાણી જોઈને બોલ્યા છો ને? પણ અરે જાણી જોઈને બોલો કે ના બોલો, મારો અવાજ છે, મારો તમે પંચાયત એક વાર- બોલી, એમ નહીં, પંચાયત તમે ની કઈ બોલો, તમે કેવા વાળા કોણ એમ મને? નહીં, એમ નહીં, તમે જાણી જોઈને પણ તમે કેવા બોલ્યા છો વાળા ને? કોણ? આ અકુબાના દાડિયા ના બનો, અકુબાના એ દાડિયા ના બનો. અકુભાઈ ગયો તેલ લેવા હો, તમે અકુભાની યાર કઈ લેવા દેવા નથી. હા, તમે અકુબાનો દાડિયો તું, આ વસ્તુ અકુબાનો તમે દાડિયો મોકલાવી તું છો, કરણ. એમ નહીં. અકુબાનો દાડિયો તું છો, ને તારે જે થાય ને મારો ઉખેડ લેજે. એ તું તારે જે ડાયરેક્ટ ફરિયાદ તું કરવાની કરીમાં હોય, માર કરતા જે તું મને તું ફોન મારી ના વાત કરતો. સાંભળ. હવે મારો ભાઈ બરોબર, એ તું હું ડાયરેક્ટ કોઈ તું બીતો કરીમાં નથી. એમ નો તારે કરતો, કેસ કરવા તારી યારે કરતે. સંબંધ રાખ્યા છે ને નામ કોળમાં કરવા, એટલે નામ એમ નહીં, મારી વાત કોળમાં સાંભળ, કરતા, તું જ્યાં નો કરવું હોય કરી. ત્યાં આવી જાય. ભાઈ રેડી મૂકો. તું મને ડાયરેક્ટ તું કેમ કરવા મળ્યો ફોન ભાઈ? દેવાનો હોય તું મને કેમ ફોન કરે? તું થોડા મારો બાપ છે, હું તું જ કહું તને. તારો બાપ એમ નહીં, તું તારો બાપ નથી, પણ હું એમ કઉ છું કે દેવી શક્તિ અમારી અરે આસ્થા પણ તું તું એવી રીતે ફરિયાદ કરતા ને એમ હું કહું લેવાય તું. એવી રીતે કરે છે તારા એમ. 5 જણા લઈને તું ફરિયાદ કર દે એમ કહું, હું તને ક્યાં ના પાડું છું? પણ તો ત્યાં એમ નહીં, તે જાણી જોઈને બોલ્યો અરે છે ને જાણી પણ. જોઈને કર્યું ના કર્યું પણ તો ફરિયાદ કરતા ને માથે પણ નામ તું જાય હોય તો એક એમાં. મિનિટ કહી દે કે ભાઈ મેં આ જાણી જોઈને કરી છે. અરે ઈ મારી મને નહીં વાંચે છે, હું હજી કાંઈ એમ તો કહું તો હજી કહું તો હા તમને હજી કાંઈ હું. એટલે આ જાણી જોઈને તમે કર્યું છે આ એમ મારો જ ને? અવાજ છે, મારો રાગ છે, હું સુરમાં લઉં કે બસુર લઉં, તમારે ક્યાં જોવાનું છે? ઈ બસુર નહીં, ગાળ નો બોલાય ને, એમાં અરે ગેર ગાય બોલો, શબ્દો અપોને વાપર્યા છે. બોલ્યો, તમને બોલ્યો? હા હા અપો ન બોલ્યો, તમને બોલ્યો? પણ એ હકુને તમે જેમ અલા, ફાવે તું એમ કહેવા ગાળું માણસ દેવા હોય, નથી ઈ રાગમાં નહીં. ગમે એ બોલો, તમારે ઈ માથે આરતી નામ નો આવ્યું રાગ એમાં, મને છે. રેકોર્ડિંગ નાખ મારામાં. એમ નહીં, આરતીના રાગમાં એવું બોલે એ ભાઈ એમ તું કહું છું. બંધ થાને હવે રે બંધ થાને તું હવે એટલે ભાઈ રેવા દે ને તું ભાઈ, હવે કરીમાં ઘર એમ ભાઈને કરીમાં પાછું એમ નહીં નહીં, નીકળી, હો હું ભાઈ, એમ તો કહું છું. ઈ નામની વાત આ કરો છો. દેવ આ દેવની આરતીમાં એવું આ બોલાય. પણ તો ફરિયાદ કર દે એમ કહું તો વેગી દી નો છો કોક ફરિયાદ કર દે ને. આ પણ તે જાણી જોઈને બોલ્યો છે ને તું? આ તો ફરિયાદ કર દે, જ્યાં જાણી જોઈને બોલ્યો કે ના ભાઈ, બોલ્યો, એમને- ન્યા ભેળા મને પૂછી એટલે હું જવાબ દઈ દઈ ને હો. એમ નહીં, તું જાણી જોઈને બોલ્યો છે ને અરે પણ? પણ મારે નથી તને કેવું, ન્યા જવાબ દઈ હું કોર્ટમાં આવીને હા જવાબ દે તો ફરિયાદ કર દે. પણ એમ નહીં, તું પણ જાણી જોઈને જ પણ બોલ્યો હું ને એમ તો. કોર્ટમાં કઈ જાણી જોઈને બોલ્યો કે નથી બોલ્યો તો ફરિયાદ કર દે એમ કહું. એટલે એમ નહીં, હું અસલ ડાયરેક્ટ દેવ મારી પૂજકનો દીકરો હોય ને, અસલ દેવ પૂજકનો સમાજનો હોય ને તો તું ફરિયાદ કર દે તો મારી હમણાં તો ઉપર. મેં કીધું કે ફરી વાર બોલવાનું, તો કીધું કેમ ન આપણો બોલ્યો? પરિવાર બોલે મારો વિડીયો એમાં હું અને એમાં ગાળું બોલશો તમે એમ? એ હકુન ગાયરું બોલે મારા વિડીયો આપણે હકુ એમ નહીં, હકુને એમ નહીં. આજ આરતી તમને આવડી ભાઈ? બોલી ઈ રાગમાં, એટલે રાગ થોડો કોઈના બાપનો છે. કયો રાગ? આ હવા થોડો કોઈના બાપનો છે. પણ ઈ આરતી છે, આરતી અરે આરતી કોના આરતી હોય તો બાપની છે? માતાજીનું નામ નથી આવ્યું એમાં. આરતી હોય ભલે નું હોય, એક આરતી થોડી માતાજી રાખીને ગવાય, વી રાખીને ગવાય માતાજીની આરતી. પણ આરતી ની અંદર એ આરતીના જે ઢાળ હોય એની અંદર આવું બોલવાનું. ગમે ઈ ઢારું ભજન નો કરી હકી, એમ નહીં, આવું તમને શીખવાડ્યું છે? નો કરી શકું, ગમે ઈ નો કરી એમ શકું. નહીં, તમને આવું શીખવાડ્યું છે તમારા મા બાપે? મારા મા બાપ મરી ગયા એટલે હું એનો રાગ કરી એમ નહીં, રાગમાં એમ કહું છું કે ભાઈ બીજી રીતે તમારે કોઈ બી બીજું ગીત લઈ લેવું હોય ને, હિન્દી ગીત લઈ લેવું હોય ને. તું દેવી પૂજક સમાજનો દીકરો ને તમારો ફરિયાદ કરી દેજો ભાઈ. હે હા તી મને એમ કીધું આયરના પેટનો, તી મને એમ કીધું આયરના પેટનો હોતે રાખીને બોલજે, હું વિડીયો બનાવી નો બરોબર, હું આયરના પેટનો છું, તું દેવી પૂજ સમાજનો હો તો ફરિયાદ કરજે મારી ઉપર બસ. હા, એટલે તું જાણી જોઈને બોલ્યો છે તો પાકું ને? અરે એ કોર્ટમાં હું કઈ જાણી જોઈને બોલ્યો નથી બોલ્યો, તું કોર્ટ મને પૂછે ને વાંધો નહીં, કઈ વાંધો. હાલો હું તમારી આગળ પ્રેમથી વાત એવું કરું પ્રેમથી વાત છું નહીં, તમારી લાગણી દુકાન માથે નામ આવ્યું તો હું બીજા બાકી મને ધમકી મારવાના આવતા હું ફાટી પડ્યો એવો નથી. અમે આમાં આવ્યા બીતા ના હોય એ તમને કહી દો, તમારે માતાજીનું નામ કઈ આવ્યું હોય, તમારી લાગણી દુકાન હોય, તમારે કાયદા કેસ કરી દો મારા આમાં. બાકી એ રાગમાં રાગ કોઈના બાપનો એમ પતિ તોડી નહીં, દે, ઈ રાગમાં ના આરતી બોલાય. નથી, ઈ આરતી નથી.
ઈ જે તમે બોલો છો ઓમ જય જગદીશ, અરે એ આરતી નથી. બોલી હકી, અમારી માનું બોલી હકી, અમારા ભાઈનું બોલી હકી. પણ એમાં ગાળું નો બોલાય ને. માતાજી નામ એ આવ્યું એમાં ભાઈ, એ તમારામાં તમારો સટકી ગયો છે કે દારૂ પી ગયા હતા? તમારો સટકી ગયો, અમારો સટકો, તમારો સટકો. હવે તમે એમ નહીં, એની અંદર એમ નહીં, હકુબા બોલ્યો બરોબર, આખું તમે સમાજ નું બોલો, ન્યા નથી બોલતા. હા, ઈ તો મારી વાત સાંભળો. એ ભાઈ, ઈ તો અમારા સમાજ, એમ નહીં સમાજનું. એ દાડિયાની વાત ન કરો તમે. હું કહું છું આરતી ની અંદર ગેર શબ્દ નો ઉપયોગ કરાય. સમાજ નું બોલ્યો કાલ એમ નહીં, ઈ આરતી જવાબ નથી. તમને જવાબ દો, પેલા જવાબ આપો. ઈ દઈ દીધી, માફી માંગી લીધી મારી પાસે. કિને માફી વિદ્યા એને માફી માંગી લીધી. હે, તમારી પાસે માંગે એટલે આખો સમાજ આવી ગયો એમ? હા, આખા સમાજને મેં મોકલાઈ દીધું હોય. તમારા એક સમાજ આવી ગયો એમ? એ તમારી નહીં, મેં અમારા સમાજની માફી માંગી લીધી એમ. કામ કરો, મેં આ વસ્તુ બોલ્યો ને રાગમાં, તમે કેસ કરી નાખો. હું તમને ક્યાં કહું છું? પણ એમ નહીં, તમે એટલે તમે પાછો દાદાગીરી બતાવો છો એટલે બોલવું છે. હજી હું બોલી રાગમાં રાગ. પણ એમ નહીં, તમે અસલ તમે એમ કહો ને કે હું આમ છું, તો હવે તમે વસ્તુ કરો. નામ નથી બોલ્યો, માતાજી તમારે એક નામ. આરતીમાં ગેર શબ્દ ન બોલાય એમ બુદ્ધિ વગર ના છો તમે. ગેર શબ્દ બોલો, ગાયરું બોલો, એ તમારે ક્યાં જવાનું છે? હું સ્વતંત્ર જીવવા વાળો છું અને સ્વતંત્ર રાગ છે મારો. પણ આરતીમાં તમે રાગ ગાઓ એમ? અરે પણ મારી હું ગમે એ રાગમાં ગાઉં. માતાજી નામ લીધું એમાં? માતાજી નું નામ નહીં, પણ માતાજીની આરતી છે કે નહીં? આરતી અમે બોલ્યા નથી, અમે તો એ રાગમાં બોલ્યા છે. હવે રાગ કોઈના બાપની બંધી છે કે આ ભજનના રાગમાં ના બોલાય? હે, હા, એટલે તમે ઈ બોલી શકો એમ? હા, ગમે એ રાગમાં બોલી શકો ભજન. એવો તો અત્યારે હાલો, એક મિનિટ હાલો, ઈ આરતી રાગ કાઢો, બોલો. હા, પણ બોલી જ હું વિડીયો બનાવી રાગનો. અત્યારે બોલો. અરે મારે તમને ક્યાં સાંભળવા? મારો વિડીયો બનાવી નાખું પછી વાત પતી ગઈ ને. એમ નહીં, ઈ રાગ ની અંદર ગેર શબ્દો વાપરજો. રહેવા દ્યો ને, હવે ઘર બાઈને એમ નહીં, તમે ઈ ગેર શબ્દ,